નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં અંધેરી નગરી में ગંડુ રાજા કહેવત જીપીસીબી અને અંકલેશ્વરમાં આવેલી કેટલીક કંપનીઓ માટે સાચી પડી રહી છે તેવું આ ઘટનામાં જોવા મળ્યું છે. અંકલેશ્વરના ગોડાઉનમાં થયેલા અગ્નિકાંડમાં અમારી તપાસમાં જીપીસીબીની કન્સર્ટને લઈને મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. અંકલેશ્વરના ગોડાઉનમાં થયેલ અગ્નિકાંડમાં અમારી તપાસમાં જીપીસીબીની કન્સેન્ટ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. અંકલેશ્વરની ચટપટા હોટલ પાછળ આવેલ જેકે ટ્રેડર્સના ગોડાઉનમાં થયેલ અગ્નિકાંડ બાદ જીપીસીબી દ્વારા સકાટા ઇન્ક ઇન્ડિયા કંપનીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજરોજ અમારી તપાસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સકાટા ઇન્ક કંપનીમાંથી જે સ્ક્રેપ વેન્ડરના જીપીસીબીના લાયસન્સથી માલ લેવામાં આવતો હતો તે માલ લાયસન્સવાળી જગ્યા પર જવાના બદલે અન્ય જગ્યાએ તેનો જીપીસીબીના નિયમ વિરુદ્ધ નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, સકાટા ઇન્ક ઇન્ડિયા કંપની જે સ્ક્રેપ વેન્ડરને જીપીસીબીના લાયસન્સથી માલ આપતી હતી તે લાયસન્સમાં રજિસ્ટર પ્લોટના એડ્રેસ પર અમારા દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ પર માત્ર ને માત્ર ખાલી એક ગોડાઉન જ જોવા મળ્યું હતું. જો જીપીસીબી દ્વારા સ્ક્રેપ વેન્ડરને પ્લોટના આધારે કન્સેન્ટ આપવામાં આવી હોય તો જરૂરી નિયમો અને સાધનો તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો ફરજિયાત છે, પરંતુ કન્સેન્ટવાળી જગ્યા પર આવેલા ગોડાઉનમાં કોઈ પણ પ્રકારની મશીનરી કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ગોડાઉનના પાછળના ભાગે રેસિડેન્ટલ રૂમો બનાવીને ભાડે આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે જીપીસીબી દ્વારા સ્ક્રેપ વેન્ડરને કન્સેન્ટ આપવામાં આવી હતી ત્યારે જીપીસીબી દ્વારા પ્લોટ પર સ્થળ તપાસ કર્યા વિના જ જીપીસીબીએ કન્સેન્ટનું લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જીપીસીબીની કચેરીમાં કામ કરતા અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. એક રીતે કહેવા જઈએ તો જીપીસીબીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા વિના જ બોગસ લાયસન્સ આપી દેવામાં આવ્યું હોવાની હકીકત જોવા મળી રહી છે. જ્યારે સકાટા કંપની દ્વારા સ્ક્રેપ વેન્ડરને કન્સેન્ટ દ્વારા માલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે સકાટા કંપની દ્વારા સ્ક્રેપ વેન્ડરની કંપની પર જઈને કોઈપણ પ્રકારની સ્થળ તપાસ કર્યા વિના જ જીપીસીબીની કન્સેન્ટના આધારે માલ આપી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુવારી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા આજરોજ બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું. ભરૂચના ઝઘડિયા તાલુકાના ગુવાલી ગામે આવેલ બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ઝઘડિયા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલ આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે આ ગામમાં પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. દરગાહ સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાની કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ગામના સર્વે નંબર 169 વાળી જમીન પર નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હોવાની રજૂઆત થઈ હતી. વહીવટીતંત્ર દ્વારા અગાઉ સંબંધિત વ્યક્તિને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ બાંધકામ દૂર ન કરાતા તંત્રએ ઓપરેશન ડિમોલેશન હાથ ધરી કાર્યવાહી અમલમાં મૂકી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તંત્રએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે કડક પગલાં લેવામાં આવશે અને આવનાર સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. હવે દરગાહ તો બહુ ઐતિહાસિક દરગાહ છે, વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને એના પંચાયતે 99માં ઠરાવ કરીને 20 ગુંઠા દરગાહ માટે ભલામણ કરીને લખીને બી આલેલી હતી. પણ હવે એ સંદર્ભે જે અમારા બુઝુર્ગો હતા એમને ધ્યાનમાં નહીં રહ્યું એટલે એ લોકોએ કલેક્ટરશ્રીથી ફાળવણી નહીં કરેલી. અમને ધ્યાનમાં આવ્યું ત્યારે અમે કલેક્ટરશ્રીમાં દરગાહ માટે જે 20 ગુંઠાના સંદર્ભમાં દરગાહ માટે માંગણી બી કરેલી છે, એના માટે જગ્યા બી મૂકેલી છે. ત્યારબાદ આ લોકો કહેતા હતા કે ગૌચર છે, બાજુમાં કબ્રસ્તાન છે ને પંચાયતને એવા ઘણા દાખલા બી છે. એ દાખલાઓ રજૂ કરતા છે કે વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને આ જે રૂમ બાંધેલો એની પરમિશન લીધેલી હતી અમે ને રૂમ માટેની પરમિશનમાં એ લોકો જણાવતા હતા કે 343 કબ્રસ્તાનમાં બાલાપીરની દરગાહ આવેલી છે. પંચાયતને ખુદ બી એવું નહીં હતું કે ગૌચરમાં દરગાહ છે. જે તે સમયમાં પરવાનગી લેવા ગયા ત્યારે તેના તલાટી સરપંચ ને એ લોકો નકશો લઈને મને તે ટાઈમે આ પરવાનગી લેટર લખીને આપેલું હતું કે 343માં દરગાહ છે ને આજે એ લોકો પછી થોડું ટૂંક સમયમાં આ લોબી બદલાયા અને 2 વર્ષથી આ લોકો આ રીતે પંચાયત દરગાહના ખિલાફ ચાલવા માંડી. 2 વર્ષ પછી એ લોકો જે જીબીમાં પૈસા બી પડેલા છે, જે લીગલી જ ચાલતા છે. અમે લોકો તો જીબીમાં 51,048 રૂપિયા લાઇટ માટે બી પડેલા છે, તે બી એ લોકોએ અટકાવી ને કહેતા છે કે ગૌચરમાં છે. અમે એ બી કંઈ કીધું નહીં, પણ અમને એ લોકોને ભલામણ કરી કે થોડો સમય મર્યાદા હોય
આ લોકોએ જમીનની મામણી ના થાય ત્યાં લગીને બાંધકામ કરશો નહીં. તમે કોઈ બાંધકામ કર્યું બી નથી ને બાંધકામ અટકાવેલું બી છે. ત્યાર પછી આ લોકોએ કાલે ખૂટા માર્યા અને કાલે સાંજે 5 વાગે મને આ લોકોએ નોટિસ આપી કે તમે 2 વાગ્યા લગીનમાં કાલે કે 26 તારીખે મને સાંજે 5 વાગે નોટિસ આપી ને 27 તારીખે 2 વાગ્યા લગીનમાં તમે તમારો જે કંઈ સામાન છે એ હટાવી લેજો, તમારી વસ્તુ ને તમને એટલો સમય આપતા છે ને તમે એ ખાલી કરી નાખજો. ત્યારબાદ 27 તારીખે સવારે 11 વાગે નોટિસ લઈને આવતા છે કે આજે આ દરગાહને જે કંઈ છે તે હટાવવા કામગીરી કરવા આવવાના છે, તો તમારી જે કંઈ વસ્તુ હોય એ બધી હટાવી લો ને એટલો સમય મર્યાદિત અમને આપ્યો બી નથી ને અમારી જોડે કંઈ રીતના મૌખિક વાત બી નથી કરી ને એ લોકો અમને એટલો સમય બી આપવો જોઈએ કે આટલું દરગાહ છે તો દરગાહને બચાવવા માટેનો બી સમય આપે. લાપરવાહ ટ્રસ્ટીઓના કારણે આજે દરગાહની અંદર લાપરવાહી થઈ છે. ટ્રસ્ટીઓ કોઈ ધ્યાન દોરતા જ નથી ને ટ્રસ્ટીઓનું ધ્યાન કંઈ છે નથી. આ દરગાહ પછાડી ખાલી અનગનખાની બોર્ડ એમને મારી દીધેલું છે કે પૈસા એમને ઉઘરાવવા છે, પૈસા ઉઘરાણી કરેલું જે બોર્ડ મારેલું છે એ ત્યાં રજૂ કરેલું છે. પૈસાની ઉઘરાવા માટે જ ટ્રસ્ટ છે ને ખરેખર તો 99 જે ટ્રસ્ટ ચડી બેઠા એ લોકો ખરેખર ગૌચરમાં હોય. અમે તો ખાદિમ છે દરગાહના, અમે તો દરગાહની ખિદમત કરવા વાળા વ્યક્તિ છે. અમને દરગાહ જોડે કંઈ સ્વાર્થિકતા છે નથી. અમે અમારું જીવન દરગાહથી ચલાવતા જ નથી. અમે અમારી રીતે મહેનત મજૂરી કરીને અમારો ધંધો છે એ ચલાવીને જ ચલાવતા છે. ના કંઈ એટલી મોટી આવક ઊભી થતી છે. અહીંયા આગળ શ્રદ્ધાળુ 150-200 માણસ જે ગુરુવારના દિવસે આવતા છે, એમનું ભંડોળ થતું છે, એમની આસ્થાને લગતું છે. એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીમાં જે અમારા વિરુદ્ધ જે કરવામાં આવ્યું હતું કંઈ ધર્માંતર થતું છે નહીં, ધર્માંતર કરવામાં આવે છે તો દરગાહના આસ્થાને જોડતા 90% હિન્દુ લોકો જ ત્યાં આવ્યા હતા કલેક્ટર સાહેબશ્રીમાં રજૂઆત કરવા માટે. કંઈ આગળ એવું કંઈ થતું નથી, કંઈ ધર્માંતર થતું નથી ને વર્ષો પુરાણી દરગાહ છે. અમને આ લોકોએ થોડો સમય આપવો જોઈએ ને આ લોકોએ અમને સમય મર્યાદિત આપ્યો નથી ને આ ડિમોલેશન હાથ ધરેલું છે ને અમે કલેક્ટર સાહેબશ્રીમાં જમીન માંગણી માટે અરજી બી કરેલી હતી. એવું જણાવ્યું, તલાટી સાહેબને જણાવેલું બી હતું પણ તલાટી સાહેબે બી કંઈ ધ્યાન દોર્યું નહીં એ વાતનું ને આ વાતને લઈને કબ્રસ્તાન 343 ની માપણી કરી નાખી. માપણી થઈ એક બાજુ ને એક બાજુ મને અરજી આપી દીધી કે તમે રૂમ ખાલી કરી નાખો દરગાહનો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આમોદ તાલુકાના કુરચર ગામ નજીક ટ્રક અને એક્સયુવી કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નેત્રંગ તરફ જતી એક્સયુવી કાર નાથદ્વારા ખાતે દર્શન કરીને પરત ફરી રહી હતી. દરમિયાન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આગળ ચાલી રહેલા ટ્રકના પાછળના ભાગે કાર જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. અકસ્માતમાં કારની સાઈડની સીટ પર બેઠેલા જયેશભાઈ વલ્લભભાઈનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું હતું, જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે આ ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમોદ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરના જોગનાથ મહાદેવ ફળિયામાં એક મકાનમાં બપોરના સમયે આગ લાગતા ઘરમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જંબુસર શહેરના જોગનાથ મહાદેવ ફળિયામાં મંજુબેન ઈશ્વરભાઈ તપોધન ભટ્ટના રહેણાંક મકાનમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ મંજુબેન વહેલી સવારે સામાજિક કામે બહારગામ ગયા હતા. બપોરના સમયે ઘરમાંથી ધુમાડો નીકળતા આસપાસના રહીશોએ આગ લાગી હોવાની જાણ કરી હતી. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાનું કારણ હજી ચોક્કસ સામે આવ્યું નથી. વાગરાના પ્રગતિશીલ ખેડૂત જસવંતભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અલાદર ગામના પ્રગતિશીલ ખેડૂત જસવંતભાઈ છગનભાઈ પરમારે પ્રાકૃતિક ખેતી અને તેની પદ્ધતિના માધ્યમથી પ્રાકૃતિક ખેતીમાં સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તેમની સફળતા માત્ર વ્યક્તિગત આર્થિક લાભ જ નહીં, પરંતુ પોતાના ગામથી 25 કિલોમીટરની અંદર ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે. પ્રાકૃતિક ખેતી કરતા અને બીઆરસી સંચાલક CRP જસવંતભાઈ પરમાર પોતાના ખેતરે શ્રી હરસિદ્ધિ ગ્રુપ નામથી બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ધરાવે છે. તેઓ પોતાના ખેતર માટે તેમજ અન્ય પ્રાકૃતિક ખેતી કરવા ઉત્સુક ખેડૂતો માટે જીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પળની અર્ક બનાવી સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણે તેનું વેચાણ કરે છે. બાયો ઇનપુટ્સમાંથી પણ હવે કમાણી થઈ રહી છે. આ પહેલથી તેમને આર્થિક મદદ મળે છે અને સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન મળે છે. BRC સંચાલક અને CRP થી જસવંતભાઈ પરમાર પ્રાકૃતિક ખેતી કરવા
માંગતા ખેડૂતોને 25 કિલોમીટર સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ લીધા વિના પ્રાકૃતિક કૃષિ સંશોધનની ડિલિવરી કરે છે. સાથોસાથ ભરૂચ જિલ્લા સહિતના ગુજરાતભરમાં કુરિયરથી હોમ ડિલિવરી પૂરી પાડીને તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી પુરવાર થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની જાગૃતિ વધી રહી છે, જે પર્યાવરણ અને આર્થિક રીતે લાભદાયી છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને માત્ર આવક વધારી શકે છે એટલું મર્યાદિત નહીં, પરંતુ જમીન અને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકે છે, તેમ જસવંતભાઈ પરમારે જણાવ્યું હતું. હું પ્રાકૃતિક કૃષિમાં છેલ્લા લગભગ 5 વર્ષથી એટલે 2019થી પ્રાકૃતિક કૃષિ કરું છું. આમ તો જન્મજાત ખેડૂત છું, પણ પ્રાકૃતિકની સાથે સાથે ખેતી પણ કરું છું. હવે ખેતીમાં એવું છે કે દાખલા તરીકે બીઆરસી ખેતીમાં બાગાયત જે ખેતી છે અમારી બાગાયતની અંદર એકચ્યુઅલી અમારી બાજુ એટલે દરિયા વિસ્તારમાં લગભગ બાગાયત ખેતી કરવી મુશ્કેલ છે. અમારે ત્યાં ક્ષારવાળી જમીન હોવાથી, પાણી મીઠું ના હોવાથી અહીંયા બાગાયત ખેતી થતી નથી. બાગાયત ખેતીમાં અમે એટલા માટે બાગાયત ખેતીની શરૂઆત કરી કે ક્ષારવાળી જે જમીન છે, ક્ષારને અમે ધીમે ધીમે જે અમે ઘન જીવામૃત નાખીને, દાખલા તરીકે ડીએપી ખાતરનો આપણે રાસાયણિક ખાતરમાં જે ઉપયોગ કરીએ છીએ એની જગ્યા પર અમે ઘન જીવામૃત ઘરે બનાવીને તૈયાર કરીને અમે ઘન જીવામૃતનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વાવેતર ઉગ્યા પછી ફસલ ઉગ્યા પછી અમે જીવામૃતનો 1 એકરની અંદર 200 લીટર જીવામૃતનો અમે પિયત સાથે ઉપયોગ કરેલો છે. સંકાવની અંદર સંકાવ કરવા માટે 15 લીટરના પંપની અંદર 1 લીટર જીવામૃત વાપરી અને અમે ઉપયોગ કર્યો છે. બીજા રાઉન્ડની અંદર જીવામૃતનો ડોઝ થોડો વધારવો પડે એટલે બીજા રાઉન્ડની અંદર અમે 2 લીટર, એક પંપની અંદર 2 લીટર નાખીને અમે ઉપયોગ કર્યો છે. અહીંયા જો મારી જે પ્રોડક્ટ બનાવું છું, અહીંયા અમે બીઆરસી રિસોર્સ સેન્ટર એટલે અમને ગવર્મેન્ટે બીઆરસી રિસોર્સ સેન્ટર જે અમને આપ્યું છે, એટલે દાખલા તરીકે 60,000 રૂપિયાની મને સહાય આપીને સહાય આપ્યા પછી અમે આ જીવામૃત અને ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર આ બધા પ્રાકૃતિક કૃષિના સંસાધનોનો અમે બનાવી અને ખેડૂતોને વિતરણ કરીએ છીએ. ખેડૂત મિત્રો અમે એવું છે કે જાતે પણ બનાવી શકે છે, પણ ગાયનું ગોબર અને ગૌમૂત્ર હોવું જરૂરી છે. તો મિત્રો અમે અત્યારે હું સીઆરપી પણ છું અને કેટલાક ગામોની અંદર અમે તાલીમ પણ આપી છે. તો ખેડૂત મિત્રોને અમે એટલા માટે આ તાલીમો આપી છે કે પોતાના ઘરે જ જીવામૃત તૈયાર કરે. ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને 1 મુઠ્ઠી માટી 180 લીટર પાણીની અંદર જીવામૃત બનાવી પોતે જ કોઈ જાતનો વધારાનો ખર્ચ વગર બનાવી શકે છે. તો ખેડૂત મિત્રો અહીંયાથી અમે ભરૂચ સુધી એટલે કે અલાદરથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી અમે જીવામૃત, અગ્નિઅસ્ત્ર, ઘન જીવામૃત ને જેટલા પ્રાકૃતિક કૃષિના સંસાધનો છે, જે ખેતી એમાં જે વપરાય છે એને અમે વિતરણ કરીએ છીએ ને બિલકુલ સરકારી ભાવે અમે વિતરણ કરીએ છીએ. મિત્રો તો તમે પોતે પ્રાકૃતિક કૃષિ અપનાવો તો પર્યાવરણ પણ સુધરશે, ખેતી પણ આપણી સુધારવાની છે અને જે આવતા રોગો છે તે પણ ઓછા થઈ જવાના છે. આવનાર પેઢી છે તે પણ તંદુરસ્ત બનવાની છે અને સાથે સાથે આપણે જે ખર્ચ છે, દાખલા તરીકે આપણે પેસ્ટિસાઇડની દવાઓ જે વાપરીએ બહુ મોંઘી દવા આવે. હવે એની સામે દાખલા તરીકે તમે મોટા દવા વાપરતા હોય તો એની સામે આપણે અગ્નિઅસ્ત્ર વાપરીએ તો અગ્નિઅસ્ત્ર પણ ઈયળનું, મોટી ઈયળ, નાની ઈયળનું નિયંત્રણ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો 10 પરિણામ છે. પછી નિમાસ્ત્ર છે. નિમાસ્ત્ર છે જે ચૂસ્યા પ્રકારની જીવાત છે તે નિમાસ્ત્રથી બિલકુલ નિયંત્રણ થઈ શકે છે. જો સમયસર આપણી જો પ્રાકૃતિક કૃષિનો દવાનો ઉપયોગ કરવામાં આવે તો બિલકુલ જોરદાર ખેતી છે, ઓછા ખર્ચે ખેતી છે. અમારા ત્યાં વાગરામાં કેટલાક ખેડૂતો, લગભગ ગણી ના શકાય એટલા ખેડૂતો આપણી પાસે કઠોળ વર્ગના જે પાક જે બનાવ્યા છે એમને જીવામૃતનો ઉપયોગ કર્યો છે. જે બજારમાંથી રાસાયણિક જે દવા લાવે છે, ફૂટ ને ફાલની દવા લોકો જે લાવે છે, જે ખેડૂતો હમણાં લાવે છે એ એકચ્યુઅલી અત્યારે વાપરતા નથી અને જે જીવામૃત છે, જે ફૂલની ફાલ અને જે એની ફૂટ વધે છે એ જીવામૃત બિલકુલ બેસ્ટ દવા છે. તો મિત્રો આ અમારું અહીંયા કહેવાનું તાત્પર્ય છે કે આ પ્રાકૃતિક કૃષિ તરફ વળો અને અમે પણ પોતે પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ અને આવનાર દિવસો અમે પણ આ પ્રાકૃતિક કૃષિ
લગભગ બધા ખેડૂતો કરતા થશે એવી અમે ભાવના રાખીએ છીએ. અંકલેશ્વરના 17 વર્ષીય કિશોર ગુમ થયા બાદ તેનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સારંગપુર ગામના શાંતિનગર ખાતે રહેતો 17 વર્ષીય કિશોર શિવમ કુશવાહા 2-3 દિવસ પહેલા ગુમ થયો હતો. જે બાદ તેની બાઇક અને મોબાઈલ ફોન જાડેશ્વરના નર્મદા કિનારા પાસેથી મળી આવ્યા હતા, પરંતુ યુવાનની ભાડ નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન કિશોરનો મૃતદેહ ઝઘડિયાના મઢીઘાટ સ્થિત નર્મદા કિનારેથી મળી આવ્યો હતો. આ અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીને RDXથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલથી ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ ખાતે જિલ્લા પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ધમકીભર્યો ઈમેલ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટના અધિકૃત ઈમેલ આઈડી પર પ્રાપ્ત થયો હતો. ઈમેલ આઈડી મળતા જ કચેરીમાં કામગીરી કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક સુરક્ષાના પગલાંના રૂપે કચેરીને ખાલી કરવા તમામ કર્મચારીઓ તથા હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ, SOG તથા અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે કચેરી તેમજ આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ધમકીભર્યા ઈમેલ કોને અને ક્યાંથી મોકલ્યો છે તે દિશામાં સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાલની ઘટનાના કારણે પાસપોર્ટ માટે પૂર્વનિયોજિત એપોઇન્ટમેન્ટ ધરાવતા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અરજદારો અટવાઈ ગયા હતા. આગળ શનિવાર અને રવિવારની રજાઓ હોવાને કારણે અરજદારોને ભારે અસુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ ચાલુ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી આવતા હાશકારાનો અનુભવ લેવામાં આવ્યો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાના ભરતી મેળાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં ભરતી મેળામાં કુલ 19 ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો અને આશરે 150 જેટલા ઉમેદવારોએ આ ભરતી મેળાનો લાભ લીધો હતો, જેમાં ધોરણ 10 પાસથી લઈને સ્નાતક તથા અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા રોજગાર કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભરતી મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે, તેમજ કંપનીઓને યોગ્ય અને કુશળ માનવ સંસાધન મળી રહે તે માટે મંચ પૂરું પાડવાનો છે. આ ભરતી મેળામાં ઉત્પાદન ક્ષેત્રે, સુરક્ષા સેવા, વેચાણ અને ટેકનિકલ સર્વિસ તેમજ વિવિધ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. ભરતી મેળામાં ભાગ લેવા આવેલ ઉમેદવારોએ જણાવ્યું હતું કે એક જ સ્થળે અનેક કંપનીઓ સાથે સીધો સંપર્ક સાધી શકવાની તક મળતા સમય અને ખર્ચ બંને બચ્યા છે, તેમજ ઘર નજીક રોજગારની તક મળવાથી યુવાનોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા વધુ ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નમસ્કાર, જિલ્લા રોજગાર કચેરી તરફથી હું રાણા જિગ્નેશ. આજ રોજ તારીખ 27/2/2026ના રોજ જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 19 જેટલી નોકરીદાતાઓએ ભાગ લીધો હતો, જેમાં 150 કરતાં પણ વધુ ઉમેદવારોએ ભાગ લઈ અને ભરતી મેળાને સફળ બનાવેલ હતો. જેમાં 10 પાસ, ITI, BSc, MSc, ડિપ્લોમા અને BPharm જેવા ઉમેદવારો માટેની લાયકાત માટેની આજે ભરતી મેળો રાખેલ હતો, જે આજે સફળતાપૂર્વક પાર પાડેલ. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા શાકભાજી અને ફ્રૂટની લારીના ધારકોને તાત્કાલિક વૈકલ્પિક જગ્યા ફાળવી આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા હતા. આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના છે. તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો જ છે. હાલ પરિસ્થિતિમાં તેઓને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે. તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબતે લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય ન લેવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી. જો માંગ ન સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
અમે ભરૂચ યુ આનંદનગરમાં રહીએ છીએ. અમને તકલીફ એ છે કે અમારી રોજગારી છીનાઈ ગયેલી છે, તે અમે શું કરીશું? અમને કોઈ રોજગારી મળતી નથી ને અમારી પાસે કોઈ રોજગારી છે નહીં, તો અમારા છોકરાઓના ભવિષ્ય કેવી રીતે બનાવીશું? હું વિધવા આજે 35 વર્ષથી થઈ ગઈ છું. મારા છોકરાને પણ છોકરીઓ છે, છતાંય અમને તો અહીં બેસવા નહીં દેતા. ઘરમાં ખાવાનું નહીં, વ્યાજે પૈસા અમને કોઈ આપી શકતું નહીં. મારા દીકરો, મારી વહુને નહીં, નાની છોકરીઓ છે. માટે અમને કોઈ બી હિસાબે રસ્તો બેસવા માટે આપો. અમને ધંધો કરવા માટે લારીઓ બધું બંધ છે, ખાવા પીવાનું બંધ છે. શેર લાવીને શેર ખાયા છે. લાઇટ બિલના પૈસા 3 મહિનાથી લાઇટ બિલ નહીં ભર્યું. સાહેબ કઈથી લાવવું? બહુ સાહેબોની થઈ કામ કરે છે. દીકરો ઓફ થઈ ગયેલો છે અને હું લાવતી હતી 200-500, તે બી બંધ થઈ ગયું છે. સાહેબ, એનો કોઈ રસ્તો કરો. સબ લોકો ઘર પર બેઠા હે. આપની વિનંતી. અગાઉ તારીખ 2/2/2024 રોજ ભરૂચ કલેક્ટર સાહેબને સેવાશ્રમ વિસ્તારની અંદર જે પોલીસની હેરાનગતિ અને જે કલેક્ટર શ્રી દ્વારા જે જાહેરનામું કરવામાં આવ્યું અને એના દ્વારા જે લારી ત્યાંથી હટાવી લેવામાં આવી એની રજૂઆત લઈને આવ્યા હતા કે ભરૂચ નગરપાલિકાના વિસ્તારની અંદર આવતા તમામ લારી ધારકો પોતાનો મત આપી રહ્યા છે. પોતાના મતના બદલાની અંદર એ લોકોને એમની રોજગારી મળે. પરંતુ આ 2 તારીખે આવેદન આપ્યા પછી પણ આજ દિન સુધી એ લોકોને કોઈ પણ પ્રકારે કોઈ યોગ્ય જગ્યા પણ ફાળવી આપવામાં નથી આવી. ના તો એ લોકોને વેન્ડર પ્રક્રિયા કરી ને એ લોકોને લારીના નંબર પાડી આપવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ ફરીથી એક વખત આમ આદમી પાર્ટી લારી ધારકો સાથે મળી કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવ્યા છે કે આ લોકોને જલ્દીથી જલ્દી એ લોકોની જે લારી છે એના વેન્ડર નંબર એ લોકોને ફાળવી આપવામાં આવે, યોગ્ય જગ્યા ફાળવી આપવામાં આવે. સિસ્ટમેટિક એ લોકો ઉભા રહેવા માટે તૈયાર છે. નગરપાલિકા નક્કી કરે ભાડું ભરવા માટે પણ એ લોકો તૈયાર છે. પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ યોગ્ય જગ્યા નથી આપી. જો આવું કરવામાં હવે સરકારી તંત્ર કદાચ મોડું કરશે તો આવનારા 3 થી 5 દિવસની અંદર આ કલેક્ટર કચેરીના પતાંગણની અંદર આ તમામ લારી ધારકો સાથે લારી પોતાની લઈ અને અહીંયા ધંધો કરવા માટે મજબૂર બનશે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ વહીવટી તંત્ર જલ્દીથી જલ્દી આ લોકોને જે રોજગારી આપવાની છે રોજગારી આપે. એ લોકોના બાળકોની ફીઓ નથી ભરાઈ શકતી. અત્યારે એ લોકો 2 થી 2.5 મહિના થઈ ગયા આજે બિલકુલ બેરોજગાર બેઠા છે. એ લોકોના ઘરની અંદર અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી. ત્યારે આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબ જલ્દીથી જલ્દી આની ઉપર ધ્યાન આપે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.